આજે બનાવશું આપણે ક્રિસ્પી પાપડી। આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ 2 વાટકી રવો લીધો છે, આને મિક્સરમાં દળી નાખશું। આપણો રવો આપણે મિક્સરમાં કાઢી લીધો છે, આને હવે મોણ આપી દઈશું। 2 ચમચી જેટલું આપશું। આને એકદમ ભેળવી નાખીશું। આને 2 હાથની મદદથી લોટ આ રીતનો તેલમાં બધો ચોળી નાખવાનો, એકદમ ભળી જાય તેલ। આપણે લોટમાં આ રીતનું મોણ આપી દીધું છે, આ રીતનું મોણ દેવાનું છે। મોણ મિક્સ કરી લીધું છે, હવે પાણી ગરમ કરી લઈશું। આપણે અડધી વાટકીથી થોડુંક ઉપર પાણી લીધું છે, પાણી આપણું ગરમ થઈ ગયું છે। હવે આમાં મસાલા કરીશું। 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી રેડ ચીલી પેસ્ટ નાખશું, સફેદ તલ નાખીશું 1 ચમચી, થોડાક અજમા નાખીશું, હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આને હવે ચમચીની મદદથી બધી વસ્તુ મિક્સ કરી દઈશું। બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે, હવે ગેસ બંધ કરી દઈશું। હવે કસૂરી મેથી નાખીશું। આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરીને પછી મેથી નાખવાની। આને એક વાટકામાં કાઢી લઈશું। આને થોડુંક ઠરવા દઈશું। આપણે પાણી છે એ ઠંડુ થઈ ગયું છે, આને થોડું થોડું પાણી લોટમાં નાખી અને લોટ બાંધી દઈશું। થોડું થોડું પાણી નાખી અને લોટ ભેળવતા જઈશું। લોટ આપણો સારી રીતનો બંધાઈ ગયો છે, આની અંદર થોડોક તેલ નાખી અને મસળી લઈશું। લોટ આપણો સારી રીતનો મસળાઈ ગયો છે, અને 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ તૈયાર થઈ ગયો છે। અને હવે પાપડી વણી લઈશું। આપણે આમ 3 ભાગ કરીશું। એક ભાગને હાથમાં લઈ લઈશું અને આ રીતના પતલા પતલા ઓલા કરી નાખશું। આપણે આ રીતનું કરી લીધું છે, આ નાના નાના ભાગ કરી લઈશું। હવે આ રીતના કરી લઈશું બધાય। આપણે એમાં એક ભાગ લીધો છે, અને હવે ફાફડાના આકારનો વણી લઈશું। આપણે આને આ રીતનું વણી લીધું છે, આને એકદમ પતલું વણવાનું છે, બહુ જાડું નહીં બહુ પતલું નહીં, એ રીતનું વણવાનું છે। અને આને કાંટાની ચમચીની મદદથી આપણે કાણા પાડી લઈશું, એટલે ફૂલે નહીં। બધી આ રીતની વણી લઈશું। બધી પૂરીને આપણે આ રીતની વણી લઈશું, લાંબી લાંબી ફાફડા આકારની। આપણે આટલી પાપડી વણીને તૈયાર કરી લીધી છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, અને હવે તળી લઈશું। અને એકદમ ધીમે તાપે તળશું। આપણે સારી રીતના તળાઈ ગઈ છે, આને હવે કાઢી લઈશું। તેલ એકદમ નિતારી લઈશું। હવે આપણે પાપડીને ઉપરથી નાખવા માટે મસાલો બનાવી લઈશું। આ 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી શાક મસાલો નાખીશું, સેજ મીઠું નાખીશું। આપણે આને મિક્સ કરી દઈશું। અને આપણે પાપડી ઉપરથી નાખીશું થોડું થોડું। આપણે ક્રિસ્પી
ક્રિસ્પી પાપડી તૈયાર થઈ ગઈ છે. એને એક ડીશમાં સર્વ કરી લઈશું. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.